રક્ષાબંધન દુનિયા પર સારો નરસો પ્રભાવ. વાત આમ તો 30 વર્ષ પુરાણી, જેના મજબૂત આધારો અને પ્રમાણો હાલમાં જ પ્રાપ્ત થયા છે. 30 વર્ષ પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડન ટાઈમ્સમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેણે વિશ્વને અચંબામાં મૂકી દીધું. અમેરિકન વૈજ્ઞાનિક ડો. ટેરેસાએ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. સમાચારમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ રશિયાના સાઇબેરિયા પ્રદેશની ધરતીના પેટાળમાં એક રહસ્યમયી વિશાળ ગુપ્ત પ્રયોગશાળા આવેલી છે. આ પ્રયોગશાળામાં રશિયન વૈજ્ઞાનિકોએ મૃત્યુ પામેલા 3 મહાન વૈજ્ઞાનિકોના માથા શરીરથી અલગ કરી કાચના મોટા ઇલેક્ટ્રોનિક પાત્રોમાં જીવિત અવસ્થામાં સાચવી રાખ્યા હતા. તેનું વિગતે વર્ણન હતું. એમના મગજ મૃત્યુ ન પામે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ધડ વગરના આ માથા કોઈ પણ જીવતા મનુષ્યની જેમ વિચારી શકે છે, સમજી શકે છે અને પ્રશ્નોના ઉત્તરો પણ આપી શકે છે. એમને જીવતા રાખવા માટે અત્યંત શક્તિશાળી ઉર્જાવાળા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે જોડ્યા છે. આ ઉપકરણો મગજને જરૂરી લોહી, ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડે છે. શરૂઆતના તબક્કામાં 3 વૈજ્ઞાનિકોના માથા સાચવીને આ પ્રયોગો શરૂ કર્યા હતા. આજે આવા ડઝન માથાનો પર આ પ્રયોગશાળામાં કેટલાક ન માની શકાય તેવા ચમત્કારિક પ્રયોગો ચાલી રહ્યા છે. મજાની વાત એ છે કે આ માથા હાલમાં રશિયાનો અમૂલ્ય ખજાનો બની ગયા છે, કારણ કે એ વર્તમાન વૈજ્ઞાનિકોને ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. સંશોધનમાં કોઈ મોટી સમસ્યા ઊભી થાય અને તેનો ઉકેલ ન જડે તો તેનો ઉકેલ પણ આ ધડ વગરના વૈજ્ઞાનિકોના માથા આપે છે. તેઓ સાધારણ મનુષ્યની જેમ હસે છે, રડે છે, આશ્ચર્ય અને ક્રોધ પણ વ્યક્ત કરે છે. કોઈક વાર એ કહે પણ છે કે ફક્ત અમારા માથા જ શા માટે અમારા આખા શરીરને હાલતું ચાલતું કેમ ન રાખ્યું? આ ગુપ્ત રહસ્યમય પ્રયોગશાળાનો આંખે દેખ્યો અહેવાલ ત્યાંથી ભાગી છૂટેલો અમેરિકન વૈજ્ઞાનિક ડો. ટેરેસે આપ્યો હતો, જેનો ગુજરાતીમાં અનુવાદ જે તે સમયના નવનીત સમર્પણમાં પ્રસિદ્ધ થયો હતો. ડો. ટેરેસીનું કહેવું હતું કે ઘણા અમેરિકન વૈજ્ઞાનિકો પણ આ ટેકનિક જાણે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મ પાળનારા સમાજનું પ્રતિનિધિત્વ વધુ હોવાથી તેઓ મનુષ્ય પર આવા પ્રયોગો હાથ ધરી શકતા નહોતા, કેમ કે બાઇબલમાં આ પ્રકારના પ્રયોગોની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે ત્યાં ચિમ્પાન્ઝીના માથાને આવી રીતે જીવતા રખાયા છે. ડો. ટેરેસાના કહેવા મુજબ હવે તેનું સ્થાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક લઈ શકે છે. રશિયાના વૈજ્ઞાનિક મનુષ્યના મૃત્યુ બાદ તેના આખા શરીરને સજીવ રાખવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. એક દિવસ એવી જાહેરાત થશે કે અમે મૃત્યુ પર વિજય મેળવી લીધે છે. અમે તો અમૃત પીધા. જાણી માણસને અમર બનાવવાની દિશામાં વિજ્ઞાનનો આ મોટામાં મોટો ચમત્કાર હશે, અને મનુષ્યની આસ્તિકતા પરનો કુઠારાઘાત પણ હશે. એનો અર્થ એ થયો કે જો માણસનું મગજ જીવતું રાખી શકાય તો શરીરના બીજા અંગોની ક્રિયાશીલતા અને મહત્વ ગૌણ બની જાય છે. આ અંગો હવે કૃત્રિમ રીતે એઆઈની મદદથી બનાવી શકાશે, એવો દાવો આધુનિક વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. 30 વર્ષ પૂર્વેની આ ઘટના આજે કેમ યાદ આવી એવો પ્રશ્ન સહજ રીતે સૂક્યવાચક મિત્રોને થશે. વાત એમ બની કે આ ઘટનાને મજબૂત ટેકો અને સમર્થન ડો. હરારી આપી રહ્યા છે. યુવા નોબલ હરારી ઇઝરાયલના પ્રોફેસર છે. તેમને સૌને આશ્ચર્ય થાય એવી 3 સંકલ્પનાઓ રજૂ કરી છે. અમૃત પ્રાપ્ત કરી શકાય છે. 2. જ્યારે ઈચ્છીએ ત્યારે સુખ મેળવી શકાય છે. 3. ઈશ્વર બની શકાય છે. આ 3 સંકલ્પનાઓ રજૂ કરીને હરારી આપણને પૂછે છે, ઈશ્વર બનવા તૈયાર છો? અને પછી અમૃત કેવી રીતે પ્રાપ્ત કરવું તેની ફિલોસોફી અત્યંત વૈજ્ઞાનિક ઢબે સમજાવે છે. તેમનો આ તર્ક એટલો સરળ છે કે સામાન્ય માણસ પણ રોમાંચિત થઈ ઉઠે. ડો. હરારી કહે છે કે આ ડેથ ઇઝ જસ્ટ એ ટેકનિકલ પ્રોબ્લેમ. બીજા શબ્દોમાં કહીએ તો મૃત્યુ ત્યારે જ આવે જ્યારે આ શરીરરૂપી મશીનમાં ખામી આવે.
કોઈ અંગ કામ કરતા સંપૂર્ણ બંધ થઈ જાય એટલે કાં તો હૃદય બંધ પડી જાય અથવા કિડની, ફેફસા, લીવર કામ કરતા બંધ થઈ જાય કે કેન્સર ફેલાઈ જાય અને માણસ મૃત્યુ પામે. આપણે જાણીએ છીએ કે દરેક ટેકનિકલ સમસ્યાનું કોઈને કોઈ સમાધાન હોય જ છે. ડો. હરારી કહે છે, એ સમય ગયો જ્યારે આપણે પ્લેગ વખતે ભગવાનને પ્રાર્થના કરતા અને તેની કૃપા દૃષ્ટિ થાય તો આપણે બચી જઈએ, અને ન થાય તો રામ બોલો ભાઈ રામ. ટૂંકમાં તે સમયે ખૂબ જ સીમિત એવી તકલાદી વ્યવસ્થા હતી જેમાં નિશ્ચિંત, નક્કર, ઠોસ કશું જ નહોતું. એની સામે આજે આપ બાયપાસ સર્જરી દ્વારા હૃદયને ફરી ધબકતું કરી શકીએ અથવા નવું જ હૃદય બેસાડી શકીએ. આવું શરીરના પ્રત્યેક અંગનું પ્રત્યારોપણ થઈ શકે. કીમોથેરાપી અને નેનો રોબોટ્સ દ્વારા કેન્સરના કોષોને મારી શકીએ છીએ. અલબત્ત, આજે આપણી પાસે શરીરની બધી જ ટેકનિકલ સમસ્યાઓ માટે સોલ્યુશન નથી, પણ એટલા માટે જ આપણે જીનેટિક્સ અને નેનો ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ખૂબ જ નાવીન્યસભર સંશોધનો કરી રહ્યા છીએ. ભૂતકાળમાં રોગથી થતા મૃત્યુને આપણે હરી કરે તે સાચું એમ માનીને સ્વીકારી લેતા, પણ આજે આપણે જે તે રોગના મૂળ સુધી પહોંચી શક્યા છીએ. જ્યારે કોરોના જેવી કોઈ કુદરતી મહામારી આવે અથવા અકસ્માતમાં લોકો મૃત્યુ પામે ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે સરકારે બરાબર ધ્યાન રાખ્યું હોત અથવા યોગ્ય નીતિઓ આયોજનો કર્યા હોત તો આ જાનહાનિ ટાળી શકાઈ હોત. એનો અર્થ એવો થયો કે મૃત્યુ ટાળી શકાય એવી બાબત છે. વર્ષ 2013માં ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી જેનું નામ તારક ચિહ્ન ચાલકો. તેનું મુખ્ય ધ્યેય ટુ સોલ્વ ડેથ, મૃત્યુને ટાળવું. ગુરાલના વૈજ્ઞાનિક બિલ મારિસે 2015માં એવું નિવેદન આપ્યું હતું કે જો મને કોઈ પૂછે કે 500 વર્ષ સુધી જીવી શકાય તો મારો જવાબ છે હા. મૃત્યુને માત કરતા અનેક પ્રોજેક્ટ્સમાં ગૂગલ પોતાના $2 બિલિયન 36% રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા મૃત્યુને ટાળવાના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાતમાં કંઈક દમ છે. ક્રુઝવેલ અને ડે ગ્રે નામના વૈજ્ઞાનિકોએ હમણાં જ નિવેદન આપ્યું છે કે જો માણસ પાસે તંદુરસ્ત શરીર અને ભારી ખિસ્સું હશે તો 2050 સુધીમાં મૃત્યુને હાથતાળી આપીને છટકી જઈશું. હે ડો. હરારી મનુષ્ય જીવન 150 કે 20 વર્ષનું થાય ત્યારે જ બી સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રશ્નો સામે આવશે. તેની સામે પણ આપણું ધ્યાન દોરે છે. તે સાથે જ કોરોના વાયરસની મહામારી સામેની લડાઈમાં સર્વેલન્સ ટૂલ્સ અને બાયોમેટ્રિક સર્વેલન્સ કેવી રીતે સહાયરૂપ થઈ શકે એ તરફ પણ અંગુલી નિર્દેશ કરે છે. આ લખનાર જેમાં બાયોલોજિક એન્જિનિયરિંગ, સાયબોર્ગ એન્જિનિયરિંગ અને સજીવન હોય તેવી પ્રાણીઓના સર્જન દ્વારા નોન ઓર્ગેનિક બીઇંગ્સ આપશે સંમત થઈ જઈએ એ રીતે અદ્ભુત રજૂઆત કરી છે. આ લેખમાં કરેલા વિધાનો લેખકના પોતાના છે. સૌજન્ય ગુ. મિત્ર સમાચારપત્રમાં છપાયેલ લેખ. તા. 21 ફેબ્રુઆરી 2026. આ વિડિયોને લાઇક કરવા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.